આના છો તમે ધારી તાલુકાના ધારી તાલુકા હોલસેલ કે જરી ભાઈ કેટલા રૂપિયા લીધેલા વ્યાજે 50 લાખ રૂપિયા લીધા હતા. હા. પોલીસની કેટલા વ્યાજે લીધેલા 3% કીધા હતા પણ છેલ્લે લાસ્ટમાં એવું કીધું કે 2% લેશે એવું કીધું. 50 પૂરા થાય ને પેલા થોડાક લઈ આવું તે 15 રૂપિયા બે બધી લઈને એની પાસે લઈને પૂરા કરી દીધા ને તો મને કેવું મને બીક લાગે છે મને પૈસા પાછા દઈ દે સાહેબ એટલા બધા પૈસા તો હવે ક્યાંથી લેવાનો તમે મને પેલા સામેથી બોલાઈને આપ્યા હવે તમે પાછા એમ કહો મને બીક લાગે છે તો કીધું તો મને આધાર લખી દે કંઈક મેં તો વાત કરીશું હાલો દસ બારના ખાતું ને એવું બધું મેં આ પાડી તો ખાલી કરી દે મારે તો નહીં આપું તો મને એમાંથી આવું ગામથી કેરી ગયા વર્ષમાં 2020 આ 19 મે મળવા ગયા એમાં હું તો તમારું બધું સાંભળ્યું ને વ્યાજ પરી બાબત પેલા બહુ ઊંચો હતો એસપી સાહેબને રજૂઆત કરો હું ભલામણ કરીશ પછી અમે સાહેબ પાસે ગયા ને એને રજૂઆત કરી સાહેબ આ રીતના છે અને સીધી વ્યાજ પરીનો પૂરો દાખલો કર્યો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું પણ બહુ હવે વ્યાજના રૂપિયા લેતા નહીં અરે કોઈ ડાયરીના રૂપિયા લેતા નહીં સરકારની યોજના છે ને એમાં લેજો